ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું વાલ બટેટાનું શાક. તો એના સારું આપણે વાલ લીધા છે લીલા. તો આ રીતના આપણે ફોલીને 1 કપ જેટલા વાલ લીધા છે અને 3 આપણે બટેટા લીધા છે, 1 ટમેટું લીધું છે અને 2 આપણે ડુંગળી લીધી છે, 2 લીલા મરચાં, થોડુંક આદું ને લસણ, થોડાક લીલા ધાણા, મીઠું જોવે સ્વાદ પ્રમાણે અને નોર્મલ મસાલા આપણે જોવે હળદર, મરચું, હિંગ ને જીરું ને આ બધું રાઈ, ધાણા જીરું બધું. અને આમાં આપણે અજમાનો વઘાર કરશું, તો અજમો નાખશું આપણે વઘારમાં અને લાલ મરચાંનો વઘાર કરશું. એ રીતે આપણે નાખશું. રાઈ જીરું નાખવું હોય તો નાખો, નહીં તો તમે ખાલી અજમાનો વઘાર કરી શકો એમ. તો આપણે ખાલી અજમાનો વઘાર કરશું. એમાં તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે આ બટેટાને સુધારી લેવું. ટમેટાં, બટેટા, ડુંગળી એ બધું આપણે સુધારી લેવું. બટેટાને છાલ કાઢીને. તો અત્યારે નવા બટેટા માર્કેટમાં આવે છે. નવા બટેટા મીઠા ઓછા હોય છે ને આ તો મેં આપણે ડીસાના બટેટા લીધા છે. ડીસાના બટેટા મીઠા ના હોય, એનું શાક ખાવાનું સારું લાગે. કોઈ પણ વસ્તુમાં તમે વાપરો. તો આને આપણે છાલ કાઢી નાખશું બધી. તો બટેટા આપણે આ રીતે સુધારી નાખ્યા, ધોઈ નાખ્યા, થોડુંક પાણી નાખીને રાખી દીધા હે. હવે ડુંગળી સુધારી લેવું. તો મીડિયમ આપણે એને સુધારી લેવું આ રીતની. તો ડુંગળી આપણે સુધારી લીધી. હવે ટમેટું સુધારી લેવું. તો એની પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું. તો આને આપણે કુકરમાં બનાવશું. તો કુકરમાં આપણે તેલ નાખીશું. 1 મોટો ચમચો કે 2 થી 3 પાવરા આપણે એ રીતે તેલ નાખવાનું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ટમેટું સુધારી લેવું. આ દેશી ટમેટું છે, થોડુંક ખટાશ પડતું હોય. તો ટમેટું આપણે સુધારી લીધું છે. તેલ હજી ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લેવું. તો આમાં આપણે લસણ નાખી દેવું અને આદું અને મરચાં. થોડુંક એમાં આપણે આખું જીરું નાખીશું, અડધી ચમચી જેટલું. થોડુંક મીઠું નાખીશું. શાકમાં ઓછું નાખવાનું, આમાં નાખ્યું હોય એટલે. આને ખાંડી લઉં થોડુંક. મીઠું નાખીએ એટલે ખાંડવામાં ઈજી થાય, અસલ ઝીણું ખંડાઈ જાય. આને આપણે થોડુંક વાટી લીધું છે. તેલ હવે ગરમ થઈ ગયું છે આપણું. તો એમાં આપણે બીજા મસાલા નાખીશું. હવે વઘારમાં જે આપણે નાખવું હોય, તો આપણે અજમાનો વઘાર કરશું. અડધી ચમચી જેટલો અજમો નાખવાનો. મસ્ત લાગે. થોડાક લાલ મરચાં અને હિંગ. હવે એમાં આપણે ડુંગળી નાખી દઈએ. થોડીક વાર ડુંગળી પાકવા દેવું આમાં. 1 મિનિટ માટે. ત્યાં સુધીમાં આ મસાલો તૈયાર કરી લેવું. આમાં આપણે નાખીશું લાલ મરચું. તો તમે તમારી તીખાશના હિસાબે નાખી શકો. આમાં આપણે 2 મોટી ચમચી જેટલું મરચું નાખીશું. અને આ મરચું બહુ તીખું નથી.
આ મસાલો આપણે તૈયાર કરી લીધો છે. ડુંગળી થોડીક વાર પકાવી લીધી સારી રીતે આપણે, થોડોક એનો કલર ચેન્જ થાય ગુલાબી જેવો ત્યાં સુધી એમ. હવે આપણે આમાં બીજા મસાલા નાખી દઈશું. તો હળદર નાખી દઈશું અને ધાણા જીરું, અને આ મસાલો જે આપણે તૈયાર કર્યો એ આમાં મિક્સ કરી લેવું. અને ટમેટા નાખી દેવું. મીઠું આપણે નાખ્યું હતું એટલે એ પ્રમાણે જોઈને નાખવાનું. મસાલો ખાંડવામાં નાખ્યું હતું એટલે. હવે આમાં આપણે આ વાલ નાખી દઈશું લીલા. હવે બટેટા, થોડીક વાર આને પાકવા દેવું આમનો મસાલામાં. વાલ ને બટેટા બે એકાદી મિનિટ માટે પકાવી લેવું. થોડીક વાર આને પકાવી લીધું છે આપણે. મસાલામાં આ રીતે થોડીક વાર પકાવી એટલે બધો મસાલો એકદમ સરસ પાકી જાય અને આમાં અસલ ચડી જાય બધું. થોડાક લીલા ધાણા નાખી દઈશું. હવે આમાં આપણે પાણી નાખી દઈશું. તો તમારે કેવું રસાવાળું બનાવવું એ રીતે તમે પાણી નાખી શકો એમ. તો થોડુંક આને રસ બસતું બનાવશું આપણે. ભાત ભેગું કે રોટલા ભેગું સારું લાગે એમ. આ રીતનું બટેટા અને વાલ એની ઉપર થોડુંક પાણી હોય એ રીતનું પાણી નાખવાનું, એટલે થોડુંક રસ બસતું થાય એમ. થોડુંક નાખી દો પછી. આ રીતે મીઠું ટેસ્ટ કરી લેવાનું. હવે આને આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. આમાં આપણે 2 થી 3 વિસલ થવા દેવું. એટલે એકદમ ફૂલ ગેસ રાખીને પકાવશું. ધીમો ગેસ કરી એમાં હવા ભરાઈ જાય ત્યાં સુધી ફૂલ ગેસ રાખવાનો. પછી ધીમા ગેસે 5 મિનિટ એને થવા દેવાનું એમાં. પછી વિસલ વાળવાની. 3 વિસલ થાય એટલે એકદમ સરસ થઈ જાય. તો કુકર આપણે ઉતારી લીધું. ખોલીને જોઈ લઈએ. સરસ રસાવાળું શાક. થોડાક ધાણા ઉપરથી નાખી દઈએ. આ રીતનું રસ બસતું મજા આવે ખાવાની. એમાં રોટલો ચોરી નહીં ખાઈ શકો તમે અને ભાત આઈ ખાઈ શકો. અને કાઢી લેવું આપણે વાટકામાં. તો તૈયાર છે આપણું વાલ બટેટાનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ વાલ બટેટાનું શાક.